ભારતની આખી એજ્યુકેશન સિસ્ટમ એક બહુ મોટા બદલાવમાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આ કોઈ નાના મોટા ફેરફાર નથી, પણ લગભગ 34 વર્ષ પછી શિક્ષણના આખા પાયાને નવેસરથી બનાવવાની એક કોશિશ છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ ફેરફારોનો અસલી મતલબ શું છે અને એની આપણા ભવિષ્ય પર કેવી અસર પડી શકે છે. કહેવાય છે ને કે કોઈપણ દેશનું ભવિષ્ય એના ક્લાસરૂમમાં બને છે. બસ આ જ વિચાર આ નવી પોલિસીના કેન્દ્રમાં છે. સપનું એ છે કે ભારત ખાલી ડિગ્રીઓવાળો દેશ ના બને, પણ એક ગ્લોબલ નોલેજ સુપરપાવર બને. મતલબ કે એજ્યુકેશન એવું હોય જે સ્ટુડન્ટ્સને ખાલી માહિતીનો ભંડાર ના બનાવે, પણ એમને વિચારતા શીખવે, સારા નાગરિક બનાવે અને પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખવે. પણ સવાલ એ થાય કે આટલા મોટા ફેરફારની જરૂર જ કેમ પડી? એવું તો શું ખોટું હતું આપણી જૂની સિસ્ટમમાં કે આખી સિસ્ટમ જ બદલવી પડી? ચાલો એની પાછળના કારણોને જરા ઊંડાણથી જોઈએ. ઓકે, તો આ આખી વાત સમજવા માટે આપણે 5 મુદ્દા પર નજર કરીશું. પહેલાં તો આ બદલાવની જરૂર જ કેમ છે? પછી આ નવું 5+3+3+4 સ્ટ્રક્ચર શું છે એ સમજીશું. ત્યાર પછી મજબૂત પાયાની વાત કરીશું. પછી જોઈશું કે ભણતર બધા સુધી કેવી રીતે પહોંચશે. અને છેલ્લે ફ્યુચરનું એજ્યુકેશન કેવું હશે એના પર એક નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. કોઈ પણ મોટો બદલાવ હોય ને, એની પાછળ કોઈક મોટી સમસ્યા છુપાયેલી હોય છે. અહીંયા પણ એવું જ છે. 2 મોટી સમસ્યાઓ હતી જેણે આ આખી શૈક્ષણિક ક્રાંતિને જન્મ આપ્યો. 5 કરોડ આ ખાલી એક નંબર નથી, આ 5 કરોડ બાળકોના ભવિષ્યનો સવાલ છે. વિચાર તો કરો, આપણા દેશમાં પ્રાથમિક શાળાના 5 કરોડથી પણ વધારે નાના બાળકો એવા છે જેમને એક સિમ્પલ વાક્ય વાંચતા નથી આવડતું કે સાદા સરવાળા બાદબાકી પણ નથી કરી શકતા. આ તો એકદમ ગંભીર પરિસ્થિતિ કહેવાય ને. જો પાયો જ આટલો નબળો હોય તો પછી ભવિષ્યની ઇમારત કઈ રીતે ટકશે? અને વાત ખાલી પાયાના શિક્ષણની જ નથી. આ ચાર્ટ જુઓ. જેમ જેમ ક્લાસ મોટા થતા જાય છે એમ બાળકો સ્કૂલ છોડતા જાય છે. 6ઠા-8મા ધોરણમાં લગભગ 91% બાળકો સ્કૂલમાં હોય છે, પણ 11મા 12મા સુધી પહોંચતા આ આંકડો સીધો 56% પર આવી જાય છે. મતલબ કે લગભગ અડધા છોકરા-છોકરીઓ તો સ્કૂલ પૂરી જ નથી કરી શકતા. વિચારો, દેશની કેટલી બધી ટેલેન્ટ વેસ્ટ જતી હશે. તો આ 2 મોટી સમસ્યાઓ, એક તો નબળો પાયો અને બીજું અધવચ્ચેથી સ્કૂલ છોડી દેવાનો પ્રોબ્લેમ. આના સોલ્યુશન માટે પોલિસીએ આખા એજ્યુકેશનના સ્ટ્રક્ચરને જ બદલી નાખ્યું છે. પેલી જૂની 10+2 સિસ્ટમ હતી ને, એ હવે ગઈ. એની જગ્યાએ આવી છે નવી 5+3+3+4 સિસ્ટમ. હવે આ ખાલી નંબર બદલાયા છે એવું નથી, આખી વિચારસરણી જ બદલાઈ ગઈ છે. જુઓ, જૂની સિસ્ટમમાં શું હતું? સ્કૂલ 6 વર્ષે શરૂ થતી, પણ આ નવી સિસ્ટમ બાળકની ભણવાની સફર છેક 3 વર્ષની ઉંમરથી શરૂ કરે છે. જે પ્રી સ્કૂલ મતલબ કે આંગણવાડી કે નર્સરી પહેલાં ફોર્મલ એજ્યુકેશનનો ભાગ ન હતી, એને હવે મેઇન સ્ટ્રીમમાં લાવી દેવાય છે. તો આ 5+3+3+4 છે શું? એના 4 સ્ટેજ છે. પહેલું ફાઉન્ડેશનલ સ્ટેજ, જ્યાં બાળકો રમતગમતથી શીખશે. બીજું પ્રેપરેટરી સ્ટેજ, જ્યાં ભણવાની થોડી તૈયારી થશે. ત્રીજું મિડલ સ્ટેજ, અહીંથી અલગ અલગ સબ્જેક્ટ્સ આવશે. અને છેલ્લે સેકન્ડરી સ્ટેજ, જ્યાં કરિયર અને ડીપ સ્ટડી પર ફોકસ હશે. અને હા, દરેક સ્ટેજ પર ભણાવવાની રીત બાળકની ઉંમર પ્રમાણે અલગ અલગ હશે. આપણે પેલી 5 કરોડ બાળકોની વાત કરી હતી ને, યાદ છે? બસ આ નવી પોલિસી સીધી એ સમસ્યાના મૂળ પર જ વાર કરે છે. આનો સૌથી મોટો ફોકસ એ જ છે કે શરૂઆતના વર્ષોમાં બાળકોનો પાયો એકદમ મજબૂત બનાવવો. આના માટે એક મસ્ત કોન્સેપ્ટ છે, ECCE, એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. સાયન્સ પણ કહે છે કે કોઈપણ બાળકના મગજનો 85% વિકાસ તો 6 વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે. આ ટાઈમ બહુ જ ક્રિટિકલ છે. એટલે જ આ સ્ટેજ પર પુસ્તકોનું વજન નહીં, પણ રમતો, વાર્તાઓ અને એક્ટિવિટીઝ પર ફોકસ હશે, જેથી ભણવું એક મજાનો અનુભવ બને, બોજ નહીં. અને આ ખાલી વાતો નથી, આ એક મિશન છે. આ કામ માટે એક નેશનલ મિશન બનાવવામાં આવશે અને એનો ટાર્ગેટ પણ એકદમ ક્લિયર કટ છે. 2025 સુધીમાં 3જા ધોરણમાં ભણતું દરેક બાળક બરાબર વાંચી લખી શકે અને ગણતરી કરી શકે. આને સિસ્ટમની સૌથી મોટી અને સૌથી અર્જન્ટ પ્રાયોરિટી બનાવવામાં આવી છે.
હવે પાયો મજબૂત હોય એ તો બરાબર છે, પણ એનો ફાયદો ત્યારે જ મળે જ્યારે દરેક બાળકને એ પાયા પર ઊભા રહેવાનો મોકો મળે, ખરું ને? એટલે જ આ પોલિસીનો બીજો મોટો પિલર છે એજ્યુકેશન બધા માટે, દરેક ઘર, દરેક ગામ, દરેક બાળક સુધી. ટાર્ગેટ એકદમ મોટો અને સાફ છે. 2030 સુધીમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. સિમ્પલ ભાષામાં કહું તો પ્રી-સ્કૂલથી માંડીને 12મા ધોરણ સુધી એ ઉંમરનું એક પણ બાળક સ્કૂલની બહાર ના હોવું જોઈએ. એક પણ નહીં. પણ સવાલ એ છે કે આ 100%ના આંકડા સુધી પહોંચીશું કઈ રીતે? વેલ, એના માટે પણ પ્લાન છે. એક તો સ્કૂલોને વધુ સારી બનાવવામાં આવશે. ખાસ કરીને છોકરીઓ માટે સેફ ટ્રાન્સપોર્ટ અને હોસ્ટેલ જેવી સુવિધાઓ ઊભી કરાશે. જે બાળકો કોઈ કારણસર પાછા સ્કૂલ નથી આવી શકતા, એમના માટે અલગ ઇનોવેટિવ એજ્યુકેશન સેન્ટર શરૂ થશે. અને આ બધા પર નજર રાખવા ટેકનોલોજીની મદદથી દરેક સ્ટુડન્ટની હાજરી અને લર્નિંગને ટ્રેક કરવામાં આવશે. ઓકે, તો અત્યાર સુધી આપણે સ્ટ્રક્ચર અને પહોંચની વાત કરી. પણ હવે આવીએ આ પોલિસીના સૌથી અગત્યના ભાગ પર. શિક્ષણનો અસલી મકસદ શું હોવો જોઈએ? ખાલી માહિતી ભેગી કરવાનો કે પછી ભવિષ્ય માટે તૈયાર થવાનો? બસ આ જ આ પોલિસીનું દિલ છે. ભણતરને ગોખણપટ્ટીમાંથી બહાર કાઢવાનું છે. અત્યાર સુધી આપણી સિસ્ટમ શું ચેક કરતી હતી કે સ્ટુડન્ટને શું યાદ છે, પણ હવે ફોકસ એના પર હશે કે સ્ટુડન્ટ કેવી રીતે વિચારે છે. કોન્સેપ્ટ સમજવા, ક્રિટિકલ થિંકિંગ કરવું, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ક્રિએટિવિટી, આ બધી સ્કિલ્સ પર હવે ભાર મુકાશે. કારણ કે દિવસના અંતે એજ્યુકેશનનો ગોલ ખાલી સ્માર્ટ દિમાગ બનાવવાનો નથી, પણ એક સારું વ્યક્તિત્વ બનાવવાનો પણ છે. આ પોલિસી એવા નાગરિકો તૈયાર કરવા માંગે છે જે ખાલી સ્કિલ્ડ જ ના હોય, પણ સારા માણસ પણ હોય, જવાબદાર હોય અને 21મી સદીના કોઈપણ ચેલેન્જનો સામનો કરવા માટે તૈયાર હોય. તો આ આખી મહેનત પાછળનો અંતિમ ગોલ શું છે? બસ આ એક લાઈન એને બરાબર સમજાવે છે. ભારતને એક વાઇબ્રન્ટ અને ન્યાયી નોલેજ સોસાયટી બનાવી. એક એવી જગ્યા જ્યાં શિક્ષણ કોઈની મહેરબાની નહીં, પણ દરેકનો હક હોય અને દરેકને આગળ વધવાની પૂરેપૂરી તક મળે. જુઓ, કાગળ પર તો આ પોલિસી એકદમ જોરદાર લાગે છે, એકદમ ક્રાંતિકારી. પણ સાચો પડકાર એને બનાવવાનો નહોતો, એને લાગુ કરવાનો છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ નથી કે પોલિસી સારી છે કે નહીં. સવાલ એ છે કે શું આપણે બધા મળીને એક દેશ તરીકે એને જમીન પર સાચા અર્થમાં ઉતારી શકીશું? કારણ કે જવાબ જે પણ હોય એના પર જ આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય ટકેલું છે.